જે લેવાયેલા પેપરનું દરેક દાખલાની સરળ અને ક્રમબદ્ધ ગણતરી અહીંયા આપેલી છે. માત્ર 5 મિનિટમાં આપણે આખું પેપર સોલ્વ કરી દઈશું. તમે જોઈ શકો છો, પ્રથમ પ્રશ્નનો તમારા વિભાગ એમાં પહેલા MCQનો જવાબ, બીજા MCQનો જવાબ, ત્રીજાનો, ચોથાનો, પાંચમાનો તેમજ છઠ્ઠાનો. ત્યારબાદ તમારા 7 થી 12ના પણ જવાબો તમે ચેક કરી શકો છો. બહુ સરળ સમજૂતી સાથે તમને આપેલું છે અહીંયા. ત્યારબાદ 13 થી 18ના પણ સોલ્યુશન આપેલું છે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેનું પણ સોલ્યુશન છે, ચેક કરી લેવું. શોર્ટકટ ટ્રીક સાથે તમને આપેલું છે. ટૂંકા પ્રશ્નો 19, 20 જોઈ લેવા. ત્યારબાદ જોડકા પણ બહુ સરસ રીતે અહીંયા તમને સમજાવેલા છે. ત્યારબાદ વિભાગ બીમાં 25મો, 26મો અને 27મો. ત્યારબાદ 28નો જવાબ 205, 29નો જવાબ -979. ત્યારબાદ 30મા પ્રશ્નનો જવાબ અને 31મો દાખલો. 30મો દાખલો અને 31મો દાખલો આપ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ત્યારબાદ 32મો, તમે આનાથી અલગ પણ ગણતરી કરી હોય તો પણ તમારો સાચો પડશે. 32, 33 અને 34. ત્યારબાદ 35, 36 અને 37 તમે જોઈ શકો છો. ખૂબ સરળ દાખલા પૂછાયા હતા, આવડે તેવા જ છે. ત્યારબાદ વિભાગ સીમાં આવતા રહીએ. 38મો દાખલો T = 6 અને S = 9. 39મો દાખલો 18,000 અને 14,000. 40મો દાખલો 10 અને 250 વચ્ચેના 4ના ગુણિત. તો જવાબ 60 ગુણિત હશે. ત્યારબાદ 41મો ક્વેશ્ચન, 42મો ક્વેશ્ચન અને 43મો તો તમે જાણો જ છો બધા. પ્રમેય હતો આપણો 10.2. ત્યારબાદ 44મો ક્વેશ્ચન બહુ સરળ હતો. 45મો બહુલક શોધવાનો અને 46મો આપણે પત્તાવાળો દાખલો. ખાસ કરીને ચેક કરી લેવા જવાબો, સ્ક્રીનશોટ લઈ લેવા. ત્યારબાદ વિભાગ ડી, પક્ષ સાધ્ય સાબિતી. સંપૂર્ણ પેપરનું સોલ્યુશન એ આપી દીધેલું છે. આપ જોઈ શકો છો વિભાગ ડીમાં માહિતી શોધવાનું હતું. વિભાગ ડીમાં કોયડો હતો અને સરસ રીતે કોયડાને અલગ અલગ પાર્ટમાં સમજાવેલો છે. ત્યારબાદ સમાંતર શ્રેણીનો દાખલો છે, સ્ક્રીનશોટ લઈ લેજો. ત્યારબાદ મધ્યક શોધવાનો હતો, સ્વાધ્યાયનો બેઠો જ દાખલો છે. ઓકે, તો સરસ રીતે સ્ક્રીનશોટ બધાએ લઈ લીધા હશે. તમારા માર્ક્સ ગણતરી કરી લેવી. વિલ સી યુ, ઓલ ધ બેસ્ટ.